ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો હેન્ડઓવર આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ ચાની. અને આજના દિવસે પણ આપણને થોડા ઘણા સંકેતો નરમાશના જ મળતા દેખાઈ રહ્યા છે, કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારોની અંદર આપણને થોડું દબાણ સાથેનું કામકાજ જોવા મળ્યું. ડાઓ, નાસ્ડેક, S&P ત્રણેય જગ્યાએ આપણને ખાસ કરીને થોડુંક દબાણ આવતું જોવા મળ્યું ક્લોઝિંગ બેઝિસ પર. અને એમાં પણ જે AI આધારિત શેર હતા એની અંદર ખાસ કરીને ખાસ એવા ઉતાર ચઢાવ રહ્યા. મોટેભાગના શેરની અંદર એક મોટો ઘટાડો આવતો જોવા મળ્યો, એને લઈને ખાસ કરીને દબાણ થયું. જોકે ગઈકાલે ડાઓની વાત કરીએ તો ત્યાં આગળ પણ દિવસના ઉચ્ચતમ સ્તરેથી 250 પોઈન્ટનો ઘટાડો થયો હતો. હવે જુઓ તમે, ખાસ કરીને ઓરેકલ, બ્રોડકોમ ગઈકાલે ઘટતા દેખાયા. કોરબેવનો શેર લગભગ 8% દેખાયો. એનવીડિયાનો શેર એક પોઝિટિવિટી સાથે બંધ થયો હતો, પરંતુ ત્યાં પણ દિવસના ઉપલા સ્તરેથી આપણને ઘટાડો આવતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત તમને AMD છે, ખાસ કરીને એમેઝોન, મેટા, માઇક્રોસોફ્ટ બધી જગ્યાએ થોડાક દબાણ કે ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ જ જોવા મળ્યા છે. કોઈ બહુ મોટી તેજી ગઈકાલે ખાસ કરીને આવતી જોવા નથી મળી. એટલે હજી AIને લઈને જે ચિંતાઓ છે એનું દબાણ તો આપણને જોવા મળી જ રહ્યું છે. એક RGA ઇન્વેસ્ટમેન્ટ કરીને ફર્મ છે, તેમણે AI માટે ખાસ કરીને એક રિપોર્ટ બહાર પાડ્યો છે. એમને એવું કહેવું છે કે 2026માં AIના શેર્સના વેલ્યુએશનને લઈને હજી પણ થોડી ઘણી ચિંતાઓ આપણને આવનારા સમયની અંદર જોવા મળી શકે છે. એમનું કહેવું છે કે રોકાણકારોની પ્રતિક્રિયા વેલ્યુએશન પર કેવી છે એ જોવાનું અહીંયાથી વધારે ખાસ રહેશે. જોકે એવું પણ કહી રહ્યા છે કે આ શેરની અંદર સંભાવના ઘણી બધી છે, એમાં કોઈ બે મત નથી, પરંતુ પરિણામ બાદ શેરમાં એક તેજી આવી ગઈ હતી, એ અત્યારે આપણને ફરી પાછી થોડીક નીચે આવતા દેખાઈ રહ્યા છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. જોકે આ બધાની વચ્ચે એક ટેસ્લાનું પણ મેન્શન કરવું છે, કારણ કે ગઈકાલે અહીં એક સારી એવી તેજી આપણને ખાસ કરીને આવતી જોવા મળી. રેકોર્ડ સ્તર પર આ ટેસ્લાનો શેર પહોંચ્યો. લગભગ 3.5% તેજી સાથે $475 પાસે અહીંયાથી ટેસ્લા પહોંચતા જોવા મળ્યો. બીજી તરફ ડિસેમ્બર 2024માં પણ એક રેકોર્ડ સ્તર પર આ ભાવ પહોંચ્યો હતો. અને એલન મસ્કે કહ્યું છે કે ટેક્સાસમાં ડ્રાઈવરલેસ રોબોટિક્સ નો જે ટેસ્ટ છે ટેક્સીનો, એ અત્યારે તેઓ કરી રહ્યા છે. એને લઈને ખાસ કરીને આપણને અહીંયાથી એક સારી તેજી ગઈકાલે જોવા મળી હતી. બીજી તરફ હવે રશિયા યુક્રેનના યુદ્ધનો અંત આવે એવા સંકેતો મળી રહ્યા છે, કારણ કે યુક્રેને નાટો સુરક્ષા ગેરંટીની માંગણી હવે પડતી મૂકી છે. શાંતિ કરાર માટે સુરક્ષા ગેરંટીની માંગણી છે પડતી મુકાઈ છે. ટ્રમ્પનું કહેવું છે કે વાટાઘાટોથી યુદ્ધની અંતની શક્યતાઓ આવે એવું લાગી રહ્યું છે. જોકે યુક્રેને કેટલાક પ્રદેશ ગુમાવી ચૂક્યું છે, પરંતુ પરિસ્થિતિ સારી છે એવું ટ્રમ્પનું ખાસ કરીને કહેવું છે. બીજી તરફ યુરોપિયન નેતાઓએ પણ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી. જર્મન ચાન્સેલર ફેડરિક મેર્ઝે ટ્રમ્પ સાથે વાત કરી છે. નાટોના જનરલ સેક્રેટરી માર્ક રૂટે પણ વાત કરી છે, અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયને પણ એમની સાથે વાત કરી છે. એટલે ખાસ કરીને હવે જો યુક્રેન આ પ્રકારની માંગણી પડતું મૂકી દે છે તો સ્વાભાવિક છે કે રશિયાને જે સૌથી મોટો વાંધો હતો એ દૂર થઈ જાય, અને એ પરિસ્થિતિમાં કદાચ આ યુદ્ધનો અંત પણ આવી શકે. જોવું રહ્યું કેટલું મહત્ત્વનું આગળ જતા રહે છે, પરંતુ એક પોઝિટિવ સમાચાર આ ફ્રન્ટ પરથી પણ આપણને આવતા જોવા મળી શકે છે. વેલ, આ બધાની વચ્ચે આજના દિવસે તમે જુઓ, હવે એશિયાના બજારો ત્યાં પણ એક શરૂઆત તો આપણને નરમાશતા સાથે થતી જોવા મળી છે. આજના દિવસે મોટેભાગના એશિયાના બજારો લાલ નિશાનની અંદર કામ કરી રહ્યા છે. તમે આવો ખાસ કરીને નિક્કેઈની ઉપર કે જ્યાં આગળ ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે 0.25%. તાઇવાન, કોરિયા બંનેમાં 1% વધારેનો ઘટાડો છે. શાંઘાઈ, હેંગસેંગ, સ્ટ્રેટ ટાઈમ્સ ત્યાં પણ તમને આજે લાલ નિશાનની અંદર જ કારોબાર જોવા મળી રહ્યો છે. હવે ગઈકાલે આપણે ગિફ્ટ નિફ્ટીના પગલે એક મોટા ગેપડાઉન સાથે ખુલ્યા હતા, પરંતુ રિકવરી સારી એવી થઈ હતી. 26,108 પર નિફ્ટી ફ્યુચર્સ બંધ થયું હતું. 26,040ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે આજના દિવસે જે આપણી વીકલી એક્સપાયરી છે એ પણ એને દિવસની શરૂઆત એક ઘટાડા સાથે થાય એ જોવા મળી રહ્યું છે. જોકે એમાં ખાસ જોવાનું એ રહેશે કે ગઈકાલના જે લો છે એ આજે બ્રેક થાય છે કે આજે જળવાઈ રહે છે. એટલે એના પર એક ખાસ નજર રહેશે, પરંતુ આજના દિવસે એક શરૂઆત તો આપણને ચારની ઘટાડા તરફી જોવા મળી શકે છે. જી, તો એક